હેલો બધાને હાઈ કહી દે ઓમો હાઈ કહી દે હાય જો આમ ભૂંગળું પડી જાય અમારું ભૂંગળું ઓલું કરવામાં અમે લોકો જઈએ છીએ અમે લોકો ગયા હતા જેતપુર મમ્માના દાદાને ઘરે અને હવે જઈએ છીએ અમે વીરપુર દર્શન કરવા જલારામ બાપાના તો આજે એટલા બધા ભેગા થઈ ગયા હતા 4 છોકરા ભેગા થયા હતા એટલે ટાઈમ જ નહોતો મળ્યો વ્લોગ ઉતારવાનો વિડીયો ઉતારવાનો હા એટલે નીકળ્યા એટલે હવે અમે પાછું ચાલુ કર્યું છે નહીં ઓમો હા વીરપુર જવું છે ઓમો અમે લોકો વીરપુર પહોંચી ગયા અને હવે જઈએ દર્શન કરવા માટે મુંબઈ બા પાસે ગયા છે આજ તો બહુ સરસ થઈ ગયું આપણે બસ હવે અહીંયા મસ્ત બજાર છે બધી વસ્તુ મળે અને પહોંચી જશું હમણાં મંદિરમાં અહીંયા બધા રમકડાની બધી શોપ છે ને મમ્મી જો ખુશ થઈ જાય એને કાર લેવી છે જેસીબી લેવું છે ને સ્કૂટર લેવું છે રિક્ષા લેવી છે બધી વસ્તુ લેવી છે ને આરતી ચાલે છે હા પાપાને બોલાવો દીકુ પાપા પાપા કે તો પાપા મમ્માને બોલાવો હાલો પાપા મમ્માને મમ્મા મમ્મા કે તો મમ્મા પછી બાને બોલાવો હાલો અમે લોકો ગયા હતા અહીંયા વીરપુર મસ્ત દર્શન કર્યા જલારામ બાપાના પ્રસાદી લીધી અને અમે જેવા રિટર્ન થયા ને એવો મલ્હાર ઠક્કર મળી ગયા તો એને કે જોઈ ગયા તો એ કે મલ્હાર ઠક્કર છે તો મને તો એ બહુ જ ગમે મારો ફેવરિટ હીરો છે ગુજરાતીમાં તો મેં કીધું ના એ નથી તો પછી હું પાછળ દોડતી જોવા ગઈ તો એ જ હતો પણ મારી પાસે મોબાઈલ નહીં અને મેં કીધું કે તમારી સાથે ફોટો પાડવો છે મેં કીધું પાડવા દો ને તો કે હા પાડી લ્યો ને મારી પાસે મોબાઈલ જ નહીં પછી હું દોડતી બહાર આવી મેં કીધું મોબાઈલ મળી જાય ત્યાં તો એ લોકો અંદર દર્શન કરવા નીકળી ગયા હતા 3-4 જણા હતા પછી અમે લોકોએ વેઇટ કર્યો કે દર્શન કરીને આવે ને ત્યાં સુધી અમે વેઇટ કરીએ પછી બહાર નીકળીને અમે બધા ફોટા પડ્યા એટલે આજ તો બહુ મજા આવી જલારામ દાદાના દર્શન કરવા ગયા અને મલ્હાર ઠક્કર મળી ગયા નહીં હું અને હવે અમે જઈએ છીએ ઘરે રાજ